નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 5 અને વિષય ગુજરાતીના સંપૂર્ણ ઓરિજિનલ પેપરનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન નંબર 1 અહીં તમને મિત્રો સ્વર ચિહ્નનો ઉપયોગ કરી અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો હતો. કબૂતર તો કબૂતર, છકર તો છોકરો, જજર તો ઝાંઝર, બળક તો બાળક. આપેલા શબ્દનો ઉપયોગ કરી તે પ્રમાણે વાક્ય બનાવવાનું હતું. ચકલી ઉડી તો કાગડો ઉડ્યો, છોકરો હસ્યો તો છોકરી હસી, રાજા આવ્યા તો રાણી આવી, નીરજ ગયો તો નીતિ ગઈ, સસલો દોડ્યો તો સસલી દોડી. ત્યારબાદ મિત્રો ફકરાના આધારે પ્રશ્નોના જવાબની વાત કરીએ તો અહીં રેતબા તળાવનું પાણી કેવું હતું? તો ખારું, કારણ કે 40% જ મીઠું હતું. દુનિયાનો સમાન અર્થ ધરાવતો શબ્દ શોધીને લખો તો સૃષ્ટિ. સોનેગલ કયા દેશમાં આવેલું છે? તો અમેરિકા. રેતબા તળાવમાં કેટલા ટકા મીઠું નથી? તો કેટલા ટકા મીઠું પાણી નથી? તો 60%. 40% જ મીઠું પાણી હતું. સાંભળ્યા પછી પણ જે વાત પર વિશ્વાસ ન બેસે તેને શું કહેવાય? તો અજાયબ. ત્યારબાદ મિત્રો અહીં આપણને જાહેરાત આપી હતી અને તેના વાત કરીએ તો સંજય કયા દિવસે ખરીદી કરવા જશે નહીં? તો ગુરુવારે. ધવલ પેન્ટ ખરીદવા માટે 500 રૂપિયા ચૂકવે છે તો તેને કેટલા રૂપિયા પાછા મળશે? તો 100. જાહેરાતમાંથી સૂરજના સમાન અર્થવાળો શબ્દ શોધો તો રવિ. 200 રૂપિયામાં શર્ટ ખરીદવા માટેની છેલ્લી તારીખ કઈ હશે? તો આવશે 28 ફેબ્રુઆરી. અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો સાબરમતી. મિત્રો પ્રશ્ન નંબર 5 અહીં આપણને ખેડૂત, બગીચો, શેઠ, રાજા, શાળા, નોકર, મહેલ અને ખેડૂત જે છે તે શબ્દ આપ્યા છે તેના ઉપયોગ કરી અને આપણે સરસ મજાના અહીં 4 વાક્ય બનાવેલા છે તે પ્રકારે તમારે બનાવવાના હતા. ત્યાર પછી સંજ્ઞાની વાત કરીએ તો ગાય દોડતી આવે છે તો ગાય, સૂર્ય પૂર્વમાં ઉગે છે તો સૂર્ય અને પૂર્વ મિત્રો સંજ્ઞા છે. સંયોજકનો ઉપયોગ કરો તો તું મહેનત કરીશ તો સફળતા મળશે. મને ચા કે કોફી બહુ ગમે તે એક આપો. રમેશ આવતીકાલે શાળાએ જશે તો રમેશ ગઈકાલે શાળાએ ગયો હતો. મારા ગામ વિશે મિત્રો સરસ મજાના મેં વાક્ય લખ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, 5 વાક્ય આપણે અહીં મિત્રો આપેલા શબ્દના આધારે લખ્યા છે. તો આ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે વિષયનું પેપર સોલ્યુશન જોતું હોય તેને કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં.